એમાં આગળ વાત કરીશું દેશમાં વધતી કોરોનાની આફત। કોરોનાની વધતી રફતાર લોકોની મુશ્કેલી વધારી રહી છે। ગુજરાતમાં હાલ કેરળ બાદ દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા। માત્ર કેસ સામે આવી રહ્યા નથી, પરંતુ મોતનો આંકડો પણ વધી રહ્યો છે। સવાલ એ કે શું આગામી દિવસમાં કોરોનાની નવી લહેર આવી રહી છે? કોરોનાના વધતા કેસની હવે આરોગ્ય તંત્રની મુશ્કેલી પણ વધી ચૂકી છે। ગુજરાતમાં કોરોનાએ વધારી ચિંતા। કોરોના કેસનો આંકડો 1100 ને પાર। કોરોનાના નવા XFG વેરિયન્ટથી વધી મુશ્કેલી। કેટલો ખતરનાક છે નવો XFG વેરિયન્ટ? ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે શું કોરોનાની નવી લહેર જોવા મળશે? ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથું ઉંચક્યું છે। રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100 ને પાર પહોંચી ગઈ, ત્યારે કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ પણ નોંધાયું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત નીપજ્યું। છેલ્લા 4 દિવસથી તેનામાં કોરોનાના લક્ષણો હતા। મહત્વનું છે કે રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો પહોંચ્યો 100 ને પાર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે, જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ, જેમાંથી 33 હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે। આ સિવાય 106 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે। જોકે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે। ભારતમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા 6491 પર પહોંચી ગઈ છે। સૌથી રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કોઈ દર્દીનું મોત નથી થયું અને વધુ 624 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોનાને કારણે 65 લોકોના મોત થયા। 22 મે સુધી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 257 હતી। વર્ષ 2025માં અત્યાર સુધીમાં ડેટાની વાત કરવામાં આવે તો આ વર્ષે કુલ 6491 એક્ટિવ કેસ નોંધાયા છે। દેશમાં કોરોનાનો નવો XFG વેરિયન્ટ મળી આવ્યો છે। દેશભરમાંથી આ XFG વેરિયન્ટના 163 કેસ મળ્યા છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 89, તમિલનાડુમાં 16, કેરળમાં 15, ગુજરાતમાં 11, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6 કેસ નોંધાયા છે। XFG વેરિયન્ટ કોરોના વાયરસના ઓમિક્રોન ઉપવેરિયન્ટમાંથી ઉદ્ભવેલું છે। જનરલ ધી લેન્સેન્ટ અનુસાર આ વેરિયન્ટ પહેલા કેનેડામાં મળી આવ્યો હતો। XFGના કુલ 4 પ્રમુખ મ્યુટેશન મળી આવ્યા છે, જે તેને વધુ સંક્રામક અને રોગ પ્રતિકારક શક્તિની સિસ્ટમથી બચાવવામાં સક્ષમ બનાવે છે। આ સાથે જ તે વેક્સિન બાદ મળેલી ઇમ્યુનિટીને પણ થાપ આપી શકે છે। ગુજરાતમાંથી પણ નવા વેરિયન્ટના કેસ મળી આવ્યા છે। જો કે દર્દીઓમાં ગંભીર લક્ષણ નથી, પરંતુ કોરોનાની વધતી રફતાર લોકોને ડરાવી રહી છે। બ્યુરો રિપોર્ટ, TV9।